આટલું કોઈ ખોદ્યું અને અહીંયા સૂકી માટી આવી ગઈ. આના તો મૂળિયા પણ છે. તો કેમ છો બધા? તો સ્વાગત છે તમારું આજના વ્લોગમાં. આજે છે 5 જુલાઈ અને 5 જૂનના દિવસે આપણે આપણો કપાસ સોંપ્યો હતો. તો આપણા કપાસને આજે 1 મહિનો એટલે કે 30 દિવસ કમ્પ્લીટ થઈ ગયા છે. તો હું તમને પછી તે આપણો કપાસ બતાવું કે 30 દિવસમાં આપણો કપાસ કેવો ગ્રોથ કર્યો છે. તો તે પહેલાં તો જો અત્યારે હું આવ્યો તો આપણા ખેતરમાં આંટો મારવા માટે, જે મોટું ખેતર રહ્યું. તો તે પહેલાં થોડી વરસાદની વાત કરી લઈએ. તો જો વરસાદ તો આવે છે, 2 રાતથી રોજ વરસાદ આવે છે, પરંતુ કેવો આવે છે હું તમને બતાવું. તો જો અત્યારે તો આપણે જે પલું લગાવ રહ્યું તે ખેતરમાં આવ્યો છું અને તમને થોડો અંદાજ આલ્યો કે 2 રાતથી વરસાદ કેવો આવે છે. તો જો અહીંયા પલાના ઢેખડા પડ્યા છે. તો આપણે જોઈએ તો જો તમે પલાના ઢેખડો પણ સરખી રીતે પલળ્યો નથી, આટલો કંઈક પલળ્યો છે અને આ છે કોરો. તો આવો વરસાદ આવે છે. આપણે 2 રાતથી થોડા છાંટા આવે છે અને છાંટા આવી અને જતા રહે. તમે જુઓ આવી રીતે કંઈક ઢેખડા પલળ્યા છે. હજી તો તેની તોર પણ સરખી રીતે પલળી નથી. તો વરસાદ કહેવાય ને કે ના બરાબર વરસાદ છે. અત્યારે તો આવે છે, 2 રાતથી વરસાદ તો આવે છે, પરંતુ થોડો થોડો વરસાદની ખાલી ઉપર જે જમીનની તોર આવે તે વરસાદે પલાળી છે. એટલે વાવણી લાયક તો વરસાદ ગતું નથી. આમાં 1 કલાકથી 2 કલાક જો સારો એવો તડકો કાઢે તો આખું જ ખેતર પાછું હતું એવું સુકાઈ જાય. તો તેવા વરસાદમાં તો વાવણી કરાય નહીં. તો અત્યારે તો હું ખાલી આંટો મારવા આવ્યો હતો આપણા ખેતરમાં, કેમ કે અત્યારે સવારમાં થોડોક ઠાડો દિવસ હતો અને આકાશમાં પણ થોડોક વાદળો હતા, વરસાદ આવે એવો. એટલે મને એમ થયું કે આપણે બીજું તો કાંઈ કામ નથી તો આ ખેતરમાં આંટો જ મારતા આવીએ. ટીટુડીનો અવાજ સંભળાતો હશે. તો આપણે તે જ જગ્યાએ આવ્યા છીએ જ્યાં ટીટુડીના ઈંડા હતા, પરંતુ આગળના વ્લોગમાં મેં તમને કીધું બતાવ્યું હતું તે પ્રમાણે ટીટુડીના ઈંડા ગાયબ થઈ ગયા છે. પરંતુ હજી ટીટુડી આવી બોલેલી છે. તમને હું ટીટુડી બતાવું તો જો ત્યાં ટીટુડી ઉડેરી છે, પરંતુ તેના ઈંડા ગાયબ થઈ ગયા છે. તો ગમે એ રીતે થયા હોય, કોઈ જનાવર ખાઈ ગયું હોય અથવા તો કાંઈ થયું હશે. અત્યારે ઈંડા તો નથી. અને આજે 5 જુલાઈ થઈ ગઈ છતાં પણ વરસાદ બરાબર થયો નથી. વરસાદ થયો છે આજુબાજુના વિસ્તારોમાં પણ સારો વરસાદ થઈ ગયો છે વાવણી લાયક, પરંતુ આપણા વિસ્તારમાં હજી એવો વરસાદ થયો નથી. 2 રાતથી થોડો થોડો વરસાદ આવે છે, પરંતુ 2-3 કલાક એક ધારે વરસાદ આવે તો વાવણી લાયક વરસાદ થઈ જાય. કેમ કે તમે જો હું તમને બતાવું, આપણે જે ખેતરમાં અહીંયા ખેડ કરેલ છે, પરંતુ આપણે જો વરસાદ એટલો ઓછો થયો છે કે ઉપરલી તોર જ પલળી છે. તમે જો આટલું કોઈ ખોદ્યું અને અહીંયા સૂકી માટી આવી ગઈ. તો આ જો અહીંયા સૂકી માટી હશે, 4 આંગળ જેવો ભેજ બેઠો છે, પરંતુ આ ભેજમાં વાવણી કરાય નહીં. કેમ કે જો આ ભેજમાં આપણે આમાં તો જો આપણે ખેડ કરીએ ને ખેડ, તોય આવી સૂકી માટી બારી આવી જાય. તો પછી આમાં તો વાવણી થાય જ નહીં ને. આમાં વાવણી કરીએ તો બિયારણ અને ડીઝલનો ખર્ચો પણ માથે પડે. તો આ વારમાં તો વાવણી થાય જ નહીં. જોઈએ હવે, કેમ કે અડદનો વાવણીનો ટાઈમ તો હવે જાહેર જ છે. હજી હવે 10 દિવસ જો લેટ વરસાદ થયો તો અડદની ખેતી તો થશે જ નહીં. પછી તો એક એરંડાની જ ખેતી થાય. તો જે આ શેરડીના દાંઠા રહ્યા તે હું આ જગ્યાએ વાવી દઉં. અહીંયા પાણીની આવક ચાલુ હશે. તમે જો એટલે અહીંયા એક નેરી કરી નાખીએ પાવડા વડે અને પછી વાવી દઈએ. તમે જો આના તો મૂળિયા પણ છે. તો અને આ રીતના કાંઈક આડા આમ સોંપી દઈએ તો તમે જો આ જગ્યાએથી તે પાંગરી જશે. જો આપણે આ રીતના કાંઈક અહીંયા શેરડી વાવી દીધી છે. તો હવે તેના માથે માટી નાખી અને બૂરી નાખી આ રીતના કાંઈક. તો જો આ જગ્યાએ ડાંઠા અંદર વાવી દીધા છે અને હવે તેની માથે પાણી નામી દઈએ. તો જોઈએ કે હવે કેટલા દિવસે તે ડાંઠા અંદરથી ઉગે છે. અને જો આ જગ્યાએ ઘાસ પણ વાવેલ છે ચારા માટે આવે તે. અને હવે હું તમને આપણે કપાસ બતાવું. કપાસનો 1 મહિનો કમ્પ્લીટ થઈ ગયો છે. આજે કમ્પ્લીટ 30 દિવસનો કપાસ થઈ ગયો છે. આપણે 5 જૂનના દિવસે આપણે કપાસ સોંપ્યો હતો અને જ્યારે આ બ્લોગ હું શૂટ કરું રહ્યો ત્યારે છે 5 જુલાઈ. તો 30 દિવસ કમ્પ્લીટ થઈ જશે. તો 30 દિવસમાં કપાસનો છોડ કેવડો થાય તો હું તમને બતાવું. તો જો હાલો તે ખેતરમાં જ આવી ગયો તો જ્યાં આપણો કપાસ છે. તો તમે જો આવડો કપાસના છોડ આપણે થયા છે 1 મહિનામાં. તમે જુઓ જોરદાર ગ્રોથ છે. અંદર આપણે ખેડ પણ કરી નાખી છે આપણે ટ્રેક્ટર વડે. તો ગ્રોથ સારી છે. અને ગઈ રાતે વરસાદ પણ થોડો આવ્યો હતો
એટલે આપણે ખેડ કરી અને વરસાદ આવી ગયો એટલે કામ સારું થઈ ગયું. હવે વધારે ગ્રોથ થશે. વરસાદ બહુ તો નહોતો, માપનો જ આવ્યો હતો, પરંતુ જો જમીન લીલી થઈ ગઈ છે કમ્પ્લીટ અને ભેજ પણ સારો એવો થઈ ગયો છે આખી જમીનમાંથી. તો આપણે કાંઈક છોડ થયા છે. તમે મારા હાથના કમ્પેરિઝનમાં જુઓ તો આવડો છોડ થયો છે કાંઈક. આપણે જો આમાં હજી કોઈ બી પ્રકારનું ખાતર નથી લાસ્યું કે કોઈ બી પ્રકારની વિકાસની દવાનો સ્પ્રે નથી કર્યો કે કોઈ બી જીવાત કે આમાં કહેવાય ને કે આપણે કોઈ ફર્ટિલાઇઝર કે કોઈ દવાનો અંદર છંટકાવ નથી કર્યો, છતાં પણ આવી ગ્રોથ છે એટલે કપાસની ગ્રોથ સારી કહેવાય. અને અત્યારે પણ હવામાન તો સારું જ છે, વરસાદ આવે એવું, પરંતુ 2 દિવસથી આવું હવામાન હોય છે. પરંતુ રાતના ટાઈમે થોડો વરસાદ આવી અને જતો રહેશે, વધારે વરસાદ આવતો નથી. તો હવે આશા રાખીએ કે જલ્દીથી જલ્દી વરસાદ થઈ જાય અને આપણે અડદની વાવણી પણ સ્ટાર્ટ કરી દઈએ. તો બસ આજનો વ્લોગ આપણે આટલા સુધી રાખીએ. તો મળી જલ્દી બીજા વ્લોગમાં. ત્યાર સુધી આપણે આ વ્લોગને લાઇક કરી દેજો અને આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો મળી જલ્દી બીજા વિડીયોમાં. ત્યાર સુધી જય હિન્દ, જય ભારત. આપણે શેરડીના ડાંઠા વાયા, તે ડાંઠા પાઘરીને મોટા મોટા જ્યારે તેના ડોકા થાય પછી આપણે તેમાંથી રસ નીકાળી અને ખાંડ બનાવશું. તો આપણો તેવો પ્લાન છે અને મોટા પાયે આપણે ખાંડનું ઉત્પાદન કરવાનું છે તેમાંથી. શું જોવાય આજુ કહો ગપ્પા નહીં મારતો કાંઈ.